નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 8 છે, વિષય છે સામાજિક વિજ્ઞાન, ભૂગોળની અંદર ઉદ્યોગ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર અને પૂરેપૂરો જોવાનો છે ને પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાનો છે. નંબર 1 છે લોખંડ અને પોલાદ ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે? તો ઓપ્શન નંબર બી, વસ્તુઓના ઉત્પાદન સાથે. નંબર 2 છે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? ઓપ્શન નંબર સી છે સહકારી ક્ષેત્રનો. નંબર 3 છે મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? ઓપ્શન નંબર એ સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ છે. નંબર 4 છે ગુજરાતના કયા જિલ્લામાં સરકાર દ્વારા મળતા આર્થિક પ્રોત્સાહનોની ઉદ્યોગો વિકસ્યા છે? ઓપ્શન નંબર ડી, કચ્છમાં. નંબર 5 છે ઔદ્યોગિકરણથી કોના વૃદ્ધિ અને વિકાસ થાય છે? ઓપ્શન નંબર બી, શહેરો અને નગરોમાં. નંબર છે નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? ઓપ્શન નંબર બી, શણ છે. નંબર 7 છે નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે? સુતરાઉ કાપડ ઉદ્યોગ. ઓપ્શન નંબર બી છે. નંબર 8 છે ઓસાકાના કાપડ ઉદ્યોગ માટેના કપાસ કયા દેશની આયાત કરવામાં આવે છે? ઓપ્શન નંબર સી છે ઇજિપ્તથી. નંબર 9 છે યુએસએ માં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે? તો ઓપ્શન નંબર ડી, સિલિકોન વેલી. નંબર 10 છે ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે? ઓપ્શન નંબર સી, બેંગ્લોર. નંબર 11 છે સિલિકોન વેલી કયા આવેલી છે? તો કેલિફોર્નિયામાં. ઓપ્શન નંબર બી. નંબર 12 છે યુએસએમાં સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે? ઓપ્શન નંબર બી, સાન્તા ક્લોઝ. નંબર 13 છે ઉત્તર અમેરિકામાં સાન્તા ક્લોઝ ખીણ કઈ પર્વતમાળાની નજીક આવેલી છે? ઓપ્શન નંબર એ, રોકીસ. નંબર 2 છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. વનસ્પતિ તેલ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે? તો કૃષિ ઉદ્યોગ છે. નંબર 2 છે માંસ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે? તો પશુ આધારિત ઉદ્યોગ છે. નંબર 3 છે વિશ્વમાં ખાલી જગ્યા ઉદ્યોગ એ નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે? તો માહિતી તકનીક છે. નંબર 4 છે લોખંડ પોલાદ ઉદ્યોગમાં ખૂબ મોટા પાયે મૂડીરોકાણની જરૂર પડે છે. નંબર 5 છે પોલાદ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગોની ખાલી જગ્યા કહેવાય છે? તો કરોડરજ્જુ કહેવાય છે. નંબર 6 છે ખાલી જગ્યાએ યુએસએ નું લોખંડ અને પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે? તો પિટ્સબર્ગ છે. નંબર 7 છે ભારતમાં ઉત્તમ ગુણવત્તાવાળા ખાલી જગ્યા કાપડનું ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે? તો સુતરાઉ કાપડ આવશે. નંબર 8 છે ભારતનું ઢાકા શહેર તેના ખાલી જગ્યાના કાપડ માટે પ્રખ્યાત હતું? તો મલમલ. ભારતમાં ખાલી જગ્યા શહેર ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ એટલે ઉપમા મળી હતી, અમદાવાદ. નંબર 10 છે ખાલી જગ્યાએ જાપાનનું કાપડ ઉદ્યોગનું મહત્વનું શહેર છે? તો ઓસાકા છે. નંબર 11 છે વર્તમાનમાં ખાલી જગ્યા ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે? તો માહિતી તકનીકી. નંબર 12 છે બેંગ્લોર દક્ષિણના ઉત્તર પ્રદેશમાં આવેલું હોવાથી તેનું નામ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ પડ્યું છે? તો સિલિકોન આવશે. ત્યાર પછી તો ખરા ખોટા છે આપણે જોઈ લેવાના છે, બરાબર. પ્રશ્ન નંબર 4 છે બંધ બેસતા જોડકા જોડવાના છે. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખવાનો છે. નંબર 1 છે કૃષિ આધારિત ઉદ્યોગ છે? તો ઓપ્શન નંબર 2 છે શણમાં કાપડનો ઉદ્યોગ આવશે. નંબર 2 પશુ આધારિત ઉદ્યોગ છે? ઓપ્શન નંબર 5 ચર્મ ઉદ્યોગ આવશે. વન આધારિત ઉદ્યોગ છે? તો ઓપ્શન નંબર 1 આવશે કાગળ ઉદ્યોગ આવશે. ખનિજ આધારિત ઉદ્યોગ છે? તો ઓપ્શન નંબર 4 આવશે મિત્રો રાસાયણિક ઉદ્યોગ આવશે. એના પછી સાર્વજનિક ક્ષેત્ર છે તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. નંબર 2 છે ખાનગી ક્ષેત્ર છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. નંબર 3 છે સહકારી ક્ષેત્ર છે તો આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે. નંબર 4 સંયુક્ત ક્ષેત્ર છે તો ઓપ્શન નંબર 1 છે મારુતિ સુઝુકી લિમિટેડ. ભિલાઈ છે છત્તીસગઢ આવશે. દુર્ગાપુર છે તો પશ્ચિમ બંગાળ છે.
જમશેદપુર છે તો મિત્રો ત્રીજાની અંદર આવશે ઝારખંડ આવશે. ને રાઉરકેલા છે તો મિત્રો રૂરકેલા એટલે મિત્રો એની અંદર આવશે ઓડિશા આવશે. તો મિત્રો એના પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે. તો કોઈ પણ કાચા માલનો યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે. કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે? તો કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિજળ, શ્રમ, મૂડી, ઉર્જા, પરિવહન, બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે પરિબળો ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે. કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા છે? સુતરાઉ કાપડ, સણનું કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ છે, ખાદ્ય તેલો છે વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે. વન આધારિત ઉદ્યોગો કયા કયા છે? તો કાગળ ઉદ્યોગ છે, ઔષધ ઉદ્યોગ છે, ફર્નિચર અને ઇમારતનું નિર્માણ વગેરે વન આધારિત ઉદ્યોગો છે. નંબર 5 છે વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો કયા કયા આવેલા છે? તો વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો મુખ્યત્વે સમશીતોષ્ણ કટિબંધના ક્ષેત્રોમાં, બંદરોની નજીક અને કોલસાના ક્ષેત્રો નજીક આવેલા છે. નંબર 6 છે વિશ્વના મુખ્ય ઉદ્યોગો કયા છે? તો લોખંડ પોલાદ ઉદ્યોગો છે, સુતરાઉ કાપડ ઉદ્યોગો છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગો છે, એ વિશ્વના મુખ્ય ઉદ્યોગો કહી શકાય. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કો ની સ્થાપના ક્યારે ને ક્યાં કરવામાં આવી? તો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના ઈસવીસન 1907 ની અંદર ઝારખંડ રાજ્યમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાણસી કરવામાં આવી હતી. પિટ્સબર્ગ શું છે? તો પિટ્સબર્ગ એ યુએસએનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું શહેર છે. નંબર 9 છે કુદરતી રેસા શામાંથી મેળવવામાં આવે છે? તો કુદરતી રેસા ઊન છે, રેશમ છે, કપાસ છે, લિનન છે, શણમાંથી મેળવવામાં આવે છે. તો મિત્રો આ રીતે પ્રશ્નો તમારે મિત્રો એ વ્યવસ્થિત જોઈ લેવાના છે. બરાબર છે. આ બધા પ્રશ્નો આપણે વાંચીશું તો મિત્રો વિડીયો લોંગ થઈ જશે. બરાબર છે. તમારે વ્યવસ્થિત મિત્રો પ્રશ્નો જોઈ લેવાના છે. નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો. વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરતો જવાનો છે, પ્રશ્ન જવાબ તમારે લખતો જવાનું છે. બરાબર. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરી દેવાની છે. ચેનલ પર નવા હોય અને મિત્રો ચેનલને આપણે હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો આપણે અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં આપેલા બેલ આઇકન જે છે એમને પણ આપણે પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તો તમને પસંદ આવી જ ગયો હશે તો અચૂક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.